हमारी चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। जय स्वामिनारायण। સિદ્ધને રહીએ રે કંગાલ રે સદંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો મોટો મહામાલ, રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલની હાલ. નિષ્કુળાનંદ સ્વામી ભગવાનના ભક્તને ભગવાન મળ્યા પછી ભગવાનના માર્ગે ટકી રહેવા માટેની ધીરજ કેમ રહેતી નથી એની વાત કરે છે. તો સ્વામી એનો ઉપાય બતાવ્યો કે નિસ્નેહપણું નથી એટલે ધીરજ રહેતી નથી. જગતમાં બધી જગ્યાએ એક ઠાકોરજીમાં ચિત્ત ચોંટતું નથી, બાકી બધે ચોંટે છે. એટલે સ્વામી કે બધેથી ઉખાડીને ઠાકોરજીમાં ચોંટાડો એટલે ધીરજ રહે. પણ એ થોડું કેવું છે, અઘરું તો છે. અઘરું છે પણ એનો અર્થ એવો નથી કે સાવ નથી થાય એવું. કારણ કે પૂર્વે કેટલા એવા ભક્તો થઈ ગયા છે કે જેમણે પાછું એ કરી બતાવ્યું છે. કોણે કોણે એવું કરી બતાવ્યું છે એના આખ્યાનો લખતા સ્વામીએ ગઈકાલે આપણને જનક વિદેહીની વાત સંભળાવી. 9 યોગેશ્વરો આવ્યા, એક સાથે ભેટ્યા અને પછી મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહયતી કિંચન. ત્યારે આગળ હવે સ્વામી કહે છે કોણ કોણ એવા ભક્તો હતા જેમની ભગવાને અથવા દેવતાઓએ ખૂબ પરીક્ષા લીધી તો એ પોતાના માર્ગેથી ચલાયમાન ન થયા એની વાત લખે છે. વળી કહું વાત હરિજનની અમળજી, નલપુરીનો રાજા એક નળજી. નળ અને દમયંતી એની વાત હવે સ્વામી કહે છે. નલપુરી કહેતા નૈષદ દેશનો રાજા હતો નલ. રૂપ ગુણશીલ ઉદાર નિર્મળજી, એવો વીરસેનનો સૂત સબળજી. વીરસેન રાજાના પુત્ર, રૂપ ગુણ શીલ ઉદાર અને નિર્મળ, આ 5 સદગુણો એ સ્વામી એના લેખા. ભગવાને રૂપ આપ્યું હોય પણ ગુણ ન આપ્યા હોય તો, અને ગુણ આપ્યું હોય પણ રૂપ ન આપ્યું હોય તો. જગતમાં બે જોઈએ. ખરેખર રૂપની કાંઈ જરૂર નથી, ગુણ હોય તો ઇનફ છે, પણ જગતના રસ્તે બે જોઈએ. રૂપ આપ્યું ભગવાને એવું, પાછા ગુણ આપ્યા. રૂપ અને ગુણ બંને આપે તો માણસ છકી જાય. પાછો કેવો થઈ જાય? છકી જાય, સંયમ રહિત થઈ જાય, અહમ આવી જાય. ત્યારે ભગવાને એને શીલ, શીલ કહેતા સંયમ આપ્યો. જો ઇન્દ્રિયોનો સંયમ આપ્યો એટલે એની અંદરનો અહંકાર છે એ એમને ઘટે પણ વધે નહીં. સાથે રાજા હતો તો ઉદાર બનાવ્યો અને અંતરથી નિર્મળ. એટલે એક દ્રષ્ટિએ કહો તો સર્વે ગુણે પૂર્ણ હતા નળ રાજા. એની કીર્તિ ચારે બાજુ બહુ ખૂબ હતી અને એ કીર્તિ સબળને સત્યવાદી સુણી, દમયંતીએ વિચારી વાત,
વરવું છે એ નળને, બીજા પુરુષ તાતને ભ્રાત. દમયંતી એ પણ રાજાની કુંવરી હતી બીજા રાજ્યની. એણે વિચાર કર્યો કે મારે વરવું તો આ નળને, કારણ કે એના રૂપથી નહીં, એના ગુણને કારણે. શા માટે? તો કે સબળ ને સત્યવાદી. બળવાન તો છે જ, પણ પાછા સત્યવાદી છે. એના ગુણ બહુ મહાન છે. એના સદ્ગુણો પારખતા મને આવડી ગયું. એના સદ્ગુણોનું દર્શન કરી અને મનથી એને વરી ચૂકી. અને એ સિવાય બીજા કોઈ પણ પુરુષ તો મારા માટે તાત અને ભ્રાત, કહેતા ભાઈ અને પિતા સમાન છે. પણ એને ઘરે કીધું નહીં. ઘરે કાંઈ વાત ન કરી એના પિતાજીને કે મારે નળ રાજા સાથે લગ્ન કરવા છે. હવે એમને એમ તો કેમ ખબર પડે? હવે એ જમાનો હતો, રાજાની કુંવરી હોય તો એમને એમ સીધા લગ્ન થાય નહીં, એનો સ્વયંવર રાખવો પડે. સ્વયંવર એટલે આજુબાજુના બધા પ્રદેશના રાજાઓ આવે અને પછી એમાં કુંવરી નીકળે, એને જે પસંદ પડે એ રાજાને હાર પહેરાવે. અથવા તો કોઈ એવી નાનકડી હરીફાઈ રાખી હોય કે સ્પર્ધા રાખી હોય, બધા રાજા એમાં ભાગ લઈને જે જીતે એને કુંવરી સાથે લગ્ન કરવાના. એટલે દમયંતી હતા એ પણ ગુણવાલ હતા, રૂપવાન હતા, શીલવાળા હતા, ઉદાર હતા. અને નળ પણ એવા હતા. પણ નળને ખબર નહોતી. દમયંતીએ નળની સાથે મનોમન વિવાહ કરી લીધા. મનથી એને વરી ચૂકી હતી. મારે વરવું તો નળને, બીજા કોઈને નહીં. નળને બિચારાને ખબર નહોતી. આ બાજુ દમયંતીની ઉંમર થઈ એટલે એમના પિતાજી, એમને ખ્યાલ નહોતો, એટલે એમણે એમનો સ્વયંવર રચી દીધું. કેમ કે દમયંતીને મનમાં એમ હતું કે સ્વયંવર થશે, નળ રાજા તો આવશે જ, એટલે મારે ક્યાં બીજું ચોઈસ કરવાની રહી જ એમાં. મારે તો ફિક્સ જ છે, કોને હાર પહેરાવી દેવાનો? નળ રાજાને, એટલે પૂરું. એમને એમ હતું કે આ બધો રસ્તો બહુ સિમ્પલ છે, કાંઈ કરવાનું નથી, મારા સ્વયંવરના નળ રાજા આવે, હાર પહેરાવી દેવાનો, પૂરું. અને કદાચ એમાં કંઈ ગુણની ચર્ચા થાય કે સારા ગુણવાન મનુષ્ય આમાંથી કોણ, તો એ નળ રાજા તો સૌથી આગળ જ છે. રૂપવાનની ચર્ચા થાય તોય આગળ છે, બળવાનની ચર્ચા થાય તોય આગળ છે, ઉદારમતીની ચર્ચા થાય તોય આગળ છે. અને નિર્મળ અંતઃકરણવાળા, કપટ રહિત, દ્વેષ રહિત એવા કોઈ માણસની ચર્ચા થાય તો બધાયમાં નળ રાજા તો સૌથી આગળ છે, પૂરા છે. એટલે નામ આવશે તો કોનું આવશે? એટલે આપણે તો એને વરવાનું પાક્કું જ છે. મનથી પાક્કો નિર્ધાર કરી લીધો. તેહ વાત ન જાણે તાત એહનો, રચો સ્વયંવર તેહ વાર. તેમાં રાજા તેડાવ્યા, સહુ આવવા થયા તૈયાર. બધા રાજાઓને આમંત્રણ આપ્યું કે અમારી દીકરી દમયંતી છે, એનો સ્વયંવર છે, તો જેમને જેમને દમયંતીને વરવાની ઈચ્છા હોય એવા બધા રાજા કાલે સ્વયંવરમાં પહોંચી જાજો. નળ રાજાને પણ આમંત્રણ મળ્યું. નળ રાજા પણ તૈયાર થયા, કેમ કે એને લગ્ન કરવાના જ હતા. વીરસેને કીધું બેટા તારે જવાનું છે. હવે આ બાજુ દમયંતીને તો મનમાં એમ જ વિચાર હતો કે નળ રાજા આવશે એટલે આપણે કાલે હાર પહેરાવી દેશું, આપણું કામ પૂરું. પણ એમને એમ કાંઈ કામ પૂરું થાય? શ્રેયાંસી બહુ વિઘ્નાની, એવું શાસ્ત્રમાં કીધું છે. શ્રેયાંસી એટલે સારા કાર્યમાં ઝાઝા વિઘ્ન હોય. એટલે આપણે ગુજરાતીમાં પછી નવી કહેવત પડી, સારા કામમાં 100 વિઘ્ન. તે એમને એમ કાંઈ દમયંતી છે એ નળને પરણી જાય એમ કાંઈ બધાને મંજૂર હોય? નારદજીને મનમાં એમ થયું કે આવી દમયંતીઓ તો કેટલી હોય, બરાબર ને? હારો માણસ દેખીને વરવાનું મન હવને થાય. અને ક્યારેક દીકરી સારી હોય તો દીકરાય 1000 હોય, હારી દીકરી દેખીને પરણવાનું મન હવને થાય. પણ એકબીજાના મનની દ્રઢતા કેટલી છે એ તો જોવું પડશે ને. આ ખાલી રૂપને દેખીને વરે છે કે ગુણને દેખીને વરે છે, એની પરીક્ષા થવી જોઈએ. એનું મન અડગ છે કે નથી એ જ્યાં સુધી ખબર ન પડે તો ઘણીવાર નથી, સંસારમાં 2 જણાને તમે પરણાવી દો પણ મનથી કાંઈ મેળ જ ન હોય તો ભેગા રહેવું બહુ કઠણ છે. અને ત્યારે
નારદજીને મનમાં એમ થયું કે હવે આ દમયંતીનું મન અડગ છે કે નહીં એ ચેક કરવું હોય તો કેમ ખબર પડે. તો નારદજીને થયું મારે તો જવાય નહીં, એકવાર ગયા હતા ને તકલીફ પડી ગઈ હતી, હવે બીજી વાર જવાય. તો નારદજીને થયું કોને કહું તો આ દમયંતી છે એ નળને કેટલુંક આમ મનથી વરી ચૂકી છે એનો ખ્યાલ આવે. એટલે નારદજી ગયા પછી સ્વર્ગમાં, અને સ્વર્ગમાં બધા દેવતાઓ તો હોય જ. આપણે બધી કથામાં શું આવે છે કન્ટિન્યુ, કે સૌથી પહેલો પ્રોબ્લેમ કોને થાય? આ પૃથ્વી ઉપર કંઈક સારું કામ થાય ને, કોઈ દાન પુણ્ય ધર્મ સત્કર્મ થાય એટલે સૌથી પહેલો પ્રોબ્લેમ ઊભો કોણ કરે? જો આ બહુ જાણવા જેવી વાત છે, બહુ સમજવા જેવી વાત છે. માણસ છે ને ઘણી વખત ખરાબ માણસ હોય ને એ પ્રોબ્લેમ ઊભો ન કરે. સમજો, ખરાબ માણસ છે એ પ્રોબ્લેમ ઊભો ન કરે, દુશ્મન હોય એ પ્રોબ્લેમ ઊભો ન કરે, આપણો ને આપણો હોય ને એ જ પ્રોબ્લેમ ઊભો કરે. કેમ? એને મનમાં હોય આ મારાથી આગળ થઈ જશે, ઓલાને તો ખબર જ હોય કે આ મારી સામેવાળી જ પાર્ટી છે. એટલે જેટલા ધીરજ આખ્યાન આવે એમાં જુઓ, બધાની પરીક્ષા કરવાનું ચાલુ ક્યાંથી થાય પ્રોગ્રામ? ઇન્દ્રાસન ડોલે. હરિશ્ચંદ્ર રાજા સત્યનું પાલન કરે તો ડોલે શું? ઇન્દ્રાસન. પ્રહલાદજી બધાય, ધ્રુવજીએ તપ કર્યું તો ડોયલું હું? ઇન્દ્રાસન. હિરણ્યકશિપુ તપ કર્યું તો દેવતાઓ હલી ગયા બધા. એટલે દેવતાઓ છે એ પહેલાં હલી જાય બધાય, એટલે એ વિઘ્ન કરવા પહેલાં આવે. એટલે આ બાજુ દમયંતીએ નળ રાજાને પરણવાનો વિચાર કર્યો દ્રઢ. એટલે પરીક્ષા કોણ કરે? તો કે દેવતાઓ. કેમ કે એને જ. એટલે નારદજી આવ્યા સ્વર્ગમાં અને મોટા મોટા 4 દેવતા બેઠા હતા. ત્યારે નારદે કહ્યું જય ઇન્દ્રને, ધર્મ અગ્નિ સુણો વરુણ. ધર્મરાજા અગ્નિ, વરુણ દેવતા અને ઇન્દ્ર મહારાજા. તમ જોયે કન્યા ભીમની, સુણા સર્વેએ નામે ગુણ. 4 જણને આવીને કીધું કેમ અહીંયા બેઠા છો હાવ નવરા? તો કે કેમ? તમારે યોગ્ય એવી મેં એક પૃથ્વી ઉપર કન્યા જોઈ છે. હું વાત કરો છો? સુણા સર્વે નામે ગુણ, એના બધા ગુણ મેં સુણા, મેં જોયું. એ કન્યા પૃથ્વી ઉપર કોઈને વરે ને એવો કોઈ યોગ્ય માણસ જ નથી. એ કન્યાને વરવું હોય તો એના યોગ્ય તમે છો. એટલે એ તો બધા એમ હું વાત કરો છો, અમારે યોગ્ય, હાલો અમે પરણીએ. પણ એમ નહીં, તમે એને પરણો એમ નહીં, એ મનમાં રાખવી જોઈએ ને કે એ તમને પરણે એમ. તો કે ભાઈ એમાં તો અમે શું કરીએ? હવે એને અમને મનમાં ન દેખાઈએ તો એના માટે ઉપાય છે મારી પાસે. નારદજી કે મારી પાસે ઉપાય છે. શું? જો, પણ એને વરવું છે નળને, એવી દ્રઢ ઢારી છે ટેક. છે કન્યા તમારે યોગ્ય, પણ એને વરવું છે નળને. તો ઓલા 4એ પૂછ્યું નળ કોણ? ઓલો રાજા નહીં, સત્યવાદી, ગુણવાન, રૂપવાન, ઉદાર. એટલે ઓલા 4 ચકળ બકળ થઈ ગયા. સત્યવાદી છે, ઉદાર છે, પાછો રૂપવાન છે, ગુણવાન છે, શીલ એટલે સંયમ વાળો છે. તો નક્કી ભવિષ્યમાં આપણું સિંહાસન પડાવશે. ઈવડો ઈ જ નળ? તો કે હા. તો એનું ઘર ભાંગવું જ છે આપણે. તો એનું ઘર આપણે, પણ નળને ખબર નથી તો બહુ સારી વાત કહેવાય. લ્યો, અમારે શું કરવાનું? નારદજી કે એક કામ કરો, તમે 4 નળ પાસે જાઓ. નળ જો દમયંતીને એમ કહી દે કે મારે તને નથી પરણવું તો પૂરું થઈ ગયું. પછી દમયંતી છે એ તમને જ પરણશે, કારણ કે પૃથ્વી ઉપર એના પછી ગુણવાન હોય એવા તમે છો, બીજા કોઈ પૃથ્વી ઉપર છે નહીં. એટલે તમે 4 છે ને નળ રાજાને જઈને સમજાવો કે દમયંતીને પરણે ટેકત જાવી તમે વરો, તો વળે વડો વશેક. તો તમને ખરો માલ હાથમાં આવશે. બાકી એની માટે દમયંતીની જે ટેક છે નળને પરણવાની, એને તમે છોડાવો તો તમે ખરા. ત્યારે ઓલા 4 ભેગા મળીને પૂછ્યું પણ નળ છોડશે? કોઈ પણ ગૃહસ્થ હોય ને દીકરો મોટો થાય એટલે તરત દ્રષ્ટિ ફરતી થઈ જ જાય
કે રૂપવાન દીકરી નહીં હોય તો ચાલશે, પણ ગુણવાન હોવી જોઈએ, શીલવાન હોવી જોઈએ, અમારા કુળને ને એના ઘરને બેયને ઉજાળે ને એવી હોવી જોઈએ. તો નળ રાજાને મનમાં હોય તો ખરું ને કે ભાઈ આપણે પરણવાનું તો છે જ. હવે રાજાના સ્વયંવરમાં જાય, નળને હજી દમયંતીનો પરિચય નથી, પણ થાય કે આટલી રૂપવાન છે, આ ગુણવાન છે, ચારે બાજુ એની વાત થતી હોય, તો નળે એને પરણવાની જો દ્રઢતા કરી લે તો પછી કામ પૂરું થઈ જાય. તો ચારેય દેવતાઓએ પૂછ્યું કે ભાઈ આવું જો હામહામી દ્રઢતા થઈ ગઈ તો કે એની ચિંતા કરો માં. કેમ? તો નારદજી કહે છે, નળ અંતરે નિરમળ છે, જેમ કહેશો તેમ કરશે, તજી પ્રિય પોતા તણું, તમારું પ્રિય અનુસરશે. નળ રાજા છે ને બહુ બિચારો નિર્મળ છે, ભોળો કહીએ ને આપણે, ભોળો માણસ છે. તમે જો એને એમ કહેશો કે આ અમને પ્રિય છે, તો એને પ્રિય હશે ને તો એ તમારા માટે એને છોડી દેશે. આવો ભલો માણસ છે. એને ગમતું હશે તોય તો કે હા તોય મૂકી દેશે. તો અમારે જવું જ છે. ત્યારે ચારે મળી કહ્યું નળને, આવ્યા નળ રાજા પાસે, શું કહ્યું? તું કર મારા વખાણ. કાલે સ્વયંવરમાં જવાનો છો? તો કે હા. કોને મળીશ? તો કે તો દમયંતી હશે. તો કે પણ દમયંતી એ ટેકધારી છે, એ તને જ પરણ છે. તો નળ રાજાને થયું તો બહુ સારું. એ કે એમ જ કહે ને, એ તો બહુ સારું. એમ નહીં, અમારી ઈચ્છા છે. તો કે શેની? બોલો ને. આવડા મોટા દેવતાઓ તમે સ્વર્ગમાંથી પધાર્યા, તો તમારી ઈચ્છા હોય એ બોલો. તમારી ઈચ્છા શિર સાટે. તો કે તારે છે ને સ્વયંવર પહેલા દમયંતીને મળી આવવાનું. સેટિંગ કર્યું બધું. મારે શું કહેવાનું? દમયંતીને તને વરવું છે, પણ તે તો હજી કાંઈ કીધું નથી. તો કે નહીં, તારે દમયંતીને જઈને કહેવાનું કે તું મને વરતી નહીં, તારે મને પસંદ નહીં કરવાનું. હું એવું કેમ? મારા હાથમાં થોડું છે. તો કે તારે એમ કહેવાનું કે તારે મને શા માટે વરવું છે, એટલે એ તને એમ કહેશે કે તમે આવા છો ને આવા છો. એટલે તારે શું કરવાનું? તું કર અમારા વખાણ, તારે અમારા વખાણ કરવાના. અને બીજું શું કરવાનું? તું તારી નિંદા કરજે, તો અમને વર્ષે એ જાણ. તારે તારી પોતાની નિંદા કરવાની. તું મને વરમાં તું હેરાન થઈશ. તો કે કેમ? હું તો હાવ આવો છું, આમ છું ને આમ છું ને બધું શીખવાડ્યું. તો તમારાથી હારા કોણ? તો કે જો આ દેવતાઓ. એમ કરીને તારે અમારા વખાણ કરવાના કે આટલા મોટા છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે. એટલે એ તને મૂકીને અમને વરી જશે. એટલે અમારી ઈચ્છા એવી છે કે એ અમને વરે. ત્યારે નળે કહ્યું જય દમયંતીને, ઇન્દ્ર અગ્નિ ધર્મને વરુણ, એને વૈર તું વેગે કરી, તો તારે તો લે આવે કહું કોણ. એટલે નળ રાજા ગયા દમયંતી પાસે, જયને કીધું કાલે કોને વરમાળા પહેરાવશો? તો કે તમને. તો કે એટલા માટે જ આવ્યો છું, એવી ભૂલ કરતી નહીં. તો કે કેમ? હું તો મનોમન તમને વરી ચૂકી છું કેટલા સમયથી. તમારા ગુણ સાંભળી, તમારું રૂપ જોઈ, તમારા શીલની વાતો સાંભળી, અને મારે તો તમને જ ધણી કરવા છે. તો કે એટલે જ હું આવ્યો છું. તું આ ભૂલીશ માં? તો કે મારા કરતાંય સારા બતાવું તને. કોણ? ઇન્દ્ર, ધર્મ, અગ્નિ, વરુણા દેવતાઓ છે ને, એ કાલે તારા સ્વયંવરમાં આવવાના છે. તો કે દેવતાઓનું મારા સ્વયંવરમાં શું કામ છે? મારે તો તમને વરવાનું ફિક્સ છે. દેવતાઓ શું આખી દુનિયાના રાજા આવે તો હું તો તમને જ હાર પહેરાવી. શરૂઆતમાં તો મજબૂતાઈ ઘણી હોય ને. અરે તું વાત તો સાંભળ. એ દેવતાઓ કેવા છે ખબર? કેવા? જો માણસ અને દેવતામાં બહુ મોટો ડિફરન્સ છે. હું તો માણસ છું, હું તો ક્યારેક ભૂલ કરું, મારાથી ખોટું બોલાઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય. પણ દેવતાઓ તો ક્યારેય પાપ જ ન કરે, બધુંય બરાબર છે. પણ મારે તો તમે હો કે એમ નહીં, હું માણસ છું અને માણસના શરીરની અવસ્થા હોય છે. આ તો હું યુવાન છું એટલે તને પ્રિય લાગુ છું,
બાકી હમણાં હું ઘરડો થઈ જઈશ પછી મારી સેવા, મારી તકલીફ, મને પગ નહીં હાલે, મારું મગજ કામ નહીં કરે, મારા હાથમાં લકવો થઈ જશે, ત્યારે તું શું વરીશ? ત્યારે તારું મન નોખું પડી જશે. એના કરતાં દેવતાઓને વર, કારણ કે દેવતાઓ છે આજીવન યુવાન છે, એ ક્યારેય વૃદ્ધ થતા જ નથી, જરા મૃત્યુથી રહિત છે. માટે મને મૂકી અને તું દેવતાઓને વર. અને માણસના સદ્ગુણ તો સીમિત હોય, કેટલાક સદ્ગુણ હોય આપણા, દેવતાઓના સદ્ગુણો તો અગણિત છે. માણસ તો મૃત્યુને વરેલો છે અને દેવતાઓ તો અમર છે, અમૃતનું પાન કરેલા છે. હવે અમર ધણી લેવાય ને? હે, અમર ધણી કરાય, આવા મરેલા ધણી કરીને શું કામ છે? એટલે દમયંતી વિચારો માંડ્યા, કા શું બોલે છે, કાંઈ સમજાતું? નળ રાજા એને સમજાવે છે, એને વર તું વેગે કરી તો તારે તોલે આવે કહું કોણ. એવા ધણી કર તો તારે તોલે બીજું કોઈ ન આવે. માટે તું વિચાર તો કર એક વખત. એ બધા દેવતાઓ છે, માણસો નથી. દેવ પુરુષો, શરીરમાંથી તેજ નીકળતું હોય. અને હું તને આ લોકમાં આપી આપીને શું આપીશ? અત્યારે તો મારો મહેલ છે, નહીં હોય ત્યારે. નળરાજાને સમજાવતા ઘણું આવડતું હોય છે, સારું સારું સમજાવ્યું. સ્વર્ગમાં તો આમ ને આમ ને આમ ને આમ ને બધું સમજાવ્યું. પણ જે પોઈન્ટ માટે નારદજીએ દેવતાઓને તૈયાર કર્યા હતા ને, એ જ વાત દમયંતીના મનમાંથી નીકળી. દમયંતીએ શું કહ્યું? ત્યારે દમયંતી કહે એ દેવતા, હું તો વરી છું નળરાય, હવે ડગાવું જો દિલને તો પતિવ્રતા પણ જાય. ભલે ને દેવતા હોય તમારા કરતાં 100 ગણા સારા હોય, પણ હું તો તમને વરી છું. હવે જો હું દિલ ડોલાવું તો મારું પતિવ્રતા પણ જાય, અને પતિવ્રતા પણ જાય પછી મારા જિંદગીમાં કાંઈ રહે નહીં. એટલે મારે એ કામ કરવું નથી. બહુ સમજવા જેવી વાત છે ને. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, અંધો રોગી દરિદ્રો વા સંઢો વાચ્યમને દુર્વચઃ. પોતાનો પતિ અંધ થાય, રોગી હોય, દરિદ્ર હોય, ગમે એવું હોય, તો એ પોતાના પતિ સિવાય બીજે મન ડગે નહીં, એને પતિવ્રતાપણું કહેવાય. અત્યારે સમાજમાં બે વસ્તુની જરૂર છે, મહિલાઓ માટે પતિવ્રતા અને પુરુષો માટે પત્નીવ્રતા. એ પાછા ક્યાંક બીજે જોડે, અને ઓલાય ધ્યાન ન રાખે પાછા. ત્યારે આ શાસ્ત્રના સનાતન સિદ્ધાંતો છે, બહુ મોટી તાકાત હોય છે આને. ગાંધારીની વાત આવે છે ને મહાભારતમાં. દુર્યોધન મરવાનો થયો તો કેમ? ખબર હતી પહેલેથી, પક્ષ જ ઊંધો લીધેલો. પણ મા એમાં છે ને, યુદ્ધ થવાનું હતું ભીમ અને દુર્યોધનનું. ગાંધારીને ખબર હતી કે કૃષ્ણ ભગવાન પક્ષે છે ભીમના, ગમે એમ કરશે ને દુર્યોધન તો એ ઉપાડી લેશે. કેમ કે ભીષ્મ પિતામહને બાણશૈયા ઉપર સુવડાવી દીધા. તો હવે દુર્યોધનની શું તાકાત છે? ગુરુ દ્રોણાચાર્યને ઉપાડી લીધા, કૃપાચાર્ય ઉપડી ગયા, હારા હારા ઉપડી ગયા. તો હવે દુર્યોધનની શું તાકાત છે? કર્ણનું પણ મૃત્યુ થઈ ચૂક્યું હતું. તો કે હવે શું કરવું? અને ત્યારે ગાંધારીએ શું કહ્યું? આવજે તું કાલે સવારમાં વહેલા સ્નાન કરી વસ્ત્ર રહિત આવજે, હું મારા આંખની પટ્ટી ખોલીશ, આખે આખો તું વજ્રનો થઈ જાય. ભગવાન કળ કરી ગયા એટલે બચી ગયા, બાકી વજ્રનો થઈ ગયો હોત તો મરત નહીં. પણ એ તાકાત છે નહીં હતી પતિવ્રતાની. એમના પતિ કોણ? ધૃતરાષ્ટ્ર. એ અંધ હતા. લગ્ન થયા ત્યારથી મનમાં સંકલ્પ કર્યો કે હું એક પતિવ્રતા સ્ત્રી છું, મારા પતિના સુખે સુખી ને મારા પતિના દુખે દુખી. પતિ 5000 ઓછા કમાતા હોય તો ઘરના ખર્ચા પતિવ્રતા સ્ત્રી હોય ઓટોમેટિક ઓછા કરી દે. પૂછે પતિ ઘરે કેમ છે? તો કે હમણાં જરૂર નથી. અને પતિવ્રતા ન હોય તો શું કરે? કેમ હમણાં કાંઈ કામ નથી કરતા? કામ તો ઘણું કરવું છે, આ લોકડાઉનમાં થવું જોઈએ ને, કાંઈ ગાડે થોડું જૂતાય છે. હે, સમજણ છે, કેવું ન પડે.
ઓટોમેટિક એ થઈ જ જાય. અને ત્યારે ગાંધારીએ મનમાં વિચાર કર્યો કે મારા પતિના આંખમાં દ્રષ્ટિ નથી, તો એને જો દ્રષ્ટિનું સુખ નથી તો મારે દ્રષ્ટિનું સુખ લેવાય નહીં. એમ વિચાર કરીને પોતે આંખે પાટા બાંધી દીધા. ધૃતરાષ્ટ્રે આખી જિંદગી દુનિયા ન જોઈ, એમ ગાંધારીએ પણ ન જોઈ. નહીંતર એને તો 100 દીકરા હતા. માને દીકરો જોવાની ઈચ્છા કેટલી હોય, એને આખું તલસતી હોય, છતી આંખે પાટા બાંધીને દીકરાને જોવા નહીં, કેવડી મોટી વાત છે. અને એ પતિવ્રતાના પ્રતાપ એની દ્રષ્ટિથી દુર્યોધન વજ્રનો થયો. ત્યારે આ તાકાત છે. અને પતિની અંદર પણ પત્નીવ્રતાપણાની તાકાત હોય છે. એક મન થાય અને પતિ પત્ની રહે તો જ આ સંસારમાં સારું જીવન જીવાય. બાકી જો મન નોખા પડ્યા પછી લગ્ન થયા હોય, ભેગા રહેતા હોય, પણ એ જિંદગીનું સુખ આવે નહીં. એટલે દમયંતીએ કીધું કે ભલે ને એ દેવતા હોય તો મારે શું. મહારાજે વચનામૃતમાં કીધું, બીજો પુરુષ તાલેવાર હોય, રૂપવાન હોય, ગુણવાન હોય, રાજા જેવો હોય, તો એ પતિને મૂકી એનું મન ચડે. આગળ નિષ્કુળાનંદ કાવ્યમાં એક કથા આવે છે. સ્વામી કે એક ગામમાં 3 ભાઈઓ હતા, બરાબર. 3 ભાઈઓના લગ્ન થઈ ગયેલા. એમાં જે સૌથી નાના ભાઈના પત્ની હતા, એમણે એમના પતિને મૂકીને જેઠનું ઘર માંડ્યું. ગામમાં તો હાહાકાર થઈ જાય ને પછી તો આખા ગામમાં મીંડા વાતો થાવ, બધા આવડા મેણા માર, અરે તે આમ કર્યું ને તેમ કર્યું ને આમ છે ને તેમ છે ને, એટલી ખબર ન પડે. તો એણે બીજે દિવસે વળી ભાષણ આપ્યું કે એવું તો મેં હું કર્યું તે બધાય મને મેણા મારે છે. તે પણ કરવાનું બધું કર્યું, રહી ગયું, ન કરવાનું જ કર્યું, પણ મેં શું કર્યું એ તો કયો. તો કે તે આખો ધણી ફેરવ્યો. અરે પણ મેં કાંઈ ફેરવું છે? ગામ ઈનું ઈ, કુળ ઈનું ઈ, સસરા ઈના ઈ, સાસુ ઈના ઈ, નણંદ ઈના ઈ, ખાલી એક પાટલો ફેર્યો, બીજું મેં શું કર્યું? હવે વિચાર કરો, ખાલી પાટલો જ ફેર્યો પણ બધું ફરી ગયું. ત્યારે જેમ દમયંતીને નળમાં નિષ્ઠા હતી ને, એવી નિષ્ઠા આપણને મહારાજમાં થવી જોઈએ. ઘણા હરિભક્તો નાના મોટા દુઃખ આવે ને મંડે હાથ બતાડવા. જો તો ભૂસી નાખી હોય રેખા મહારાજે બધી, પાછી ઊભી કરે, હો પ્રારબ્ધની. પાટલો બિડલો ખાલી, કંઠી એની, તિલક ચાંદલો કરતા હોય, પૂજા કરતા હોય, કથા સાંભળતા હોય, બધું હોય, એકાદશી રહેતા હોય, પણ ઉપાસના ફરી જાય. ઘણાને તો ટેવ જ એવી હોય, જે બાજુ પવન વાય ને એ બાજુ ઘોડી માંડી દે. તો એમાં કઈ ભગવાન આવે પછી એમ વિચાર કરે, મહારાજ કેમ નથી દર્શન દેતા? આપો શું કામ દર્શન દે મહારાજ? એના લિસ્ટમાં તમારું નામ જ નીકળી ગયું છે. તમે કોના છો એના લિસ્ટમાં નામ હોવું જોઈએ ને. ત્યારે આવી પતિવ્રતાની ભક્તિ છે ને ઠાકોરજીમાં આપણને હોય થાય તો ભગવાન કોઈ દિવસ ગૌણ ન થાય. એટલા માટે સ્વામી આ નળ દમયંતીનું આખ્યાન લખે છે. બાકી આ આખ્યાન લખવાની સ્વામીને શું જરૂર? પણ આપણી શીખ માટે, આપણા ઉપદેશ માટે સ્વામી આગળ કથા કરે છે. જો કે નળ રાજાએ દમયંતીને સમજાવી, પણ દમયંતીએ કહ્યું એ તો નહીં બને. એ ભલે દેવતા હોય, સ્વર્ગના અધિપતિ હોય, પણ મારા માટે તો તમે જ. અને બીજે દિવસે સ્વયંવર હતો એટલે સાંજે નળ રાજાએ ઓલા દેવતાઓને કહી દીધું, ભાઈ જો મારાથી કામ થયું નથી, આટલી અડગ એની ટેક છે, એને સ્વર્ગય નથી જોતું, અમરપણું નથી જોતું, કાંઈ નથી જોતું, એને હું જ જોઈએ છીએ. દેવતાઓ કે કાંઈ વાંધો નહીં, કાલે સ્વયંવર તો થવા દો, જોશું એમાં. અને બીજે દિવસે સ્વયંવર રચાણું, બધા રાજાઓ આવીને બેઠા, અને એમાં આ ચારેય દેવતાઓ એક્ઝેક્ટ નળ રાજા જેવું રૂપ લઈને આવ્યા. નળ રાજા તો પોતે હતા જ, એટલે કેટલા થયા? એક હરખા 5. ઓળખવા કેમ આને? અઘરા ને. દમયંતીને મનમાં વિચાર હતો કે આપણે તો નળને જ હાર પહેરાવો છે, પણ નળ કેટલા થઈ ગયા? ત્યારે ઇન્દ્રાદિ ચારે નળ થયા, પલટાવી પોતાનો વેશ, નિષ્કુળાનંદ કહે નાથ સમરી, ત્યાં આવ્યા નળ નરેશ. ચારેય જણા નળ થઈને બેઠા, ત્યાં નળ રાજા આવ્યા. પછી શું થયું?
પછી પાંચે થયા નળ પ્રમાણજી. પાંચેય નળ થયા. હવે દમયંતી કન્ફ્યુઝ થઈ ગયા. ઝરૂખામાંથી એ જોતા હતા કે આ પાંચ નળ રાજા કેમ થઈ ગયા એકમાંથી. મનમાં ખબર પડી ગઈ ઓલા ચાર દેવતાઓ જે છે આ, એટલું તો સમજાઈ ગયા, પણ હવે પાંચમાંથી ઓળખવા કેમ? જ્યારે માણસને ઓળખવો બહુ મુશ્કેલ થઈ જાય. એમાંય માણસ જ્યારે બીજાનું ઓલું કરે ને ત્યારે એને ઓળખવો મુશ્કેલ થઈ જાય. આમ તો ઘણીવાર સંતો વાર્તા કહે છે, દુઃખ આવે ને ત્યારે માણસની ઓરિજિનાલિટી ઓળખાઈ જાય. બાકી બહારથી ભલે ને ગમે એવો હોય, દુઃખ પડે એટલે ઓળખાઈ જાય. પણ હવે સ્વયંવરમાં કંઈ ને દુઃખ તો દેવાતું નથી. એ ઘર તો બહુ મોટો રાજ્ય હતું, અને એ રાજ્યમાં રાજા ખૂબ સારો હતો, પવિત્ર વિદ્વાન. તેના રાજ્યમાં એક બહુરૂપિયો આવ્યો. હવે એ કેવો 10-12 ભાષા જાણે, અને એવો માસ્ટર, કોઈને ખબર ન પડે કે આની ઓરિજિનલ ભાષા કઈ છે, ખબર જ ન પડે. નહીતર માણસ બોલે વળી કેટલું, આપણે નથી ગુજરાતી બધા ઇંગ્લિશ બોલતા, ખબર પડી જ જાય. આપણે હિન્દી બોલો તો એ એટલે બાવા હિન્દી થઈ જ જાય ભેગા. એ કે આના હે ના ઉઠ જાના કલ સુબ, અને કરતાં કરતાં એવું હિન્દી બોલે ને પછી મજા આવી જાય. એ આવના પડેગા હો, લગન મેં તો આવના ही પડેગા. એટલે એવો બહુરૂપિયો, બધી લેંગ્વેજ જોરદાર બોલે. અને રાજાના દરબારમાં આવી અને એણે ચેલેન્જ કરી, મારી ઓરિજિનલ લેંગ્વેજ કઈ એ જો તમે જાણી દો તો તમે સાચા, નહીતર મને આટલું ઇનામ આપવાનું. હવે ઇનામય મોટું હતું. રાજાને મનમાં થયું ને જાણવું કેમ? તે 2-3 દિવસ ટ્રાય કરી પણ કાંઈ મેળ ન આવ્યો. પછી એક પ્રધાન હતો ને બહુ ચતુર હતો, એને કીધું કે આ કામ તને સોંપીએ છીએ, તો કે ઇનામ મને દેવું પડે. મને ઇનામ દેવું પડે, તને ઇનામ દેશું પણ આપણી આબરૂ ન જ આવી જોઈએ. ખીચડીમાં જ ઘી છે ને અમારે, તો આપણી આબરૂ જ આવી ન જોઈએ. કાંઈ વાંધો નહીં. તો 2 દિવસ ભેગા રહ્યા, શું કરે છે કેમ કરે છે બધું જોઈ લીધું. હતો શિયાળાનો સમય, એમાં એક ઓરડામાં કીધું અહીંયા તમે સૂઈ જાઓ. ત્યાં એ સૂતો, અને વહેલી સવારે 4 વાગે કડકડતી ઠંડીમાં નદીમાંથી ઠંડુ પાણી ભરી આવ્યા. એ ઠંડુ પાણી ભરી માઘ સ્નાનના માટલામાં ન હોય એવું ટાઢું પાણી હો. એ ટાઢું હિમ જેવું પાણી લઈ અને ઓલો જ્યાં સૂતો હતો ને સેજ આમ ધાબળો ઊંચો કરીને માથે નાખ્યું. અને પછી જે શબ્દો નીકળે એ મૂળ લેંગ્વેજમાં નીકળે. હે, કઈ લેંગ્વેજમાં નીકળે? આપણે ગમે એટલી બીજી ભાષા જાણતા હોય પણ આપણા વિચાર કઈ ભાષામાં આવે? ગુજરાતીમાં જ આવે. કેમ? ગમે એટલું ફડફડાટી ઇંગ્લિશ આવડતું હોય ને તો આપણે વિચાર ગુજરાતીમાં જ આવે. માનસી પૂજા ગુજરાતીમાં જ થાય, એ બીજી એકેય ભાષામાં થાય ને એને હોધરી તો જ વળે. અને સવારે 4 વાગે પાણીની ડોલ નાખી અને પછી દીવાન હંતાઈ ગયા તરત. કોણ છે ને આમ છે ને તેમ છે ને, પછી બધી વસ્તુ નીકળે ને ત્યારે નોટ કરી દે, આવડી આ ભાષા છે આ. બીજે દિવસે પછી કચેરી ભરાણી, રાજાને પૂછ્યું તમે એટલા બધા દિવસ થયા તો કહી નથી શકતા કે મારી ભાષા? અરે અમને ખબર જ છે, કે તું આવ્યો તેદુની ખબર છે, હવે તો કહેતા કેમ નથી? તો કે તું બોલ ત્યારે કહીએ ને મારી ભાષા કઈ, તો કે આવડી આ. હું વાત કરો છો, તમને કેમ ખબર પડી? તો કે સાચું, તો કે સાચું. હવે ઇનામ જોઈશ, તો કે હવે નહીં. તમને ખબર કેમ પડી? પછી વાત કરી આવી રીતે ખબર. એમ ચારેય દેવતાઓ છે ને એ નળ રાજા થઈને આવ્યા. નળ રાજા પોતે આવ્યા, પણ જ્યારે ભગવાનના ભક્તનું અંતર સાચું હોય, નિર્મળ હોય, ત્યારે એને ભક્ત અભક્ત, ભગવાન અને અભગવાન એની પરખ અંતરથી ભગવાન કરાવે. એને બીજે ક્યાંય જવું પડે? એટલે દમયંતી રાજાએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારું પતિવ્રતાપણું જો સત્ય હોય ને તો મને સાચો નળ રાજા કોણ છે એની તમે ઓળખાણ કરાવજો. આમાંથી સાચો કોણ છે? અને ત્યારે ઘણે એવું કહે છે કથામાં કે ઓલા આંખ હોય ને પટપટાવતા હોય ને એની ઉપરથી દમયંતી ઓળખી ગયા. કારણ કે દેવતાઓનું આયુષ્ય લાંબુ હોય. કેવું હોય? લાંબુ હોય. માણસનું આયુષ્ય 50-100 વર્ષનું હોય, પણ દેવતાઓનું લાંબુ આયુષ્ય હોય. એટલે એની આંખ પટપટાવવાનો સમય લાંબો હોય. આપણે કેટલી વાર આમ રહી શકીએ? થોડીક વાર, ત્યાં આમ થઈ જ જાય. અને આપણો શ્વાસ છે એ કેટલી વાર રહી શકે?
તો દેવતાઓના શ્વાસ પણ લાંબા હોય અને એની આંખ પટપટાવવાનો સમય પણ લાંબો હોય. એ માણસ થાય તો એ તો રહે જ, કેમ કે એનું મૂળ લક્ષણ ભેગું જ આવે. એના ધબકારાનો ટાઈમે લાંબો ચાલે. અંતે તો ભલે દૈવી શરીર છે, પણ શરીર એ શરીર છે, એ દિવ્ય તો નથી જ. અને ત્યારે એના ઉપરથી દમયંતીએ માર્કિંગ કરી લીધું, કેમ કે બે આ બાજ બેઠા હતા ને બે આ બાજ બેઠા હતા, કે આ ચારેય નોખા છે, આ વચમાં બેઠા ને એ નળ રાજા સાચા છે. અને ઘડીક આમ સામે નિરખીને જોયું, અને માણસે જેનું ચિંતન કર્યું હોય થોડુંક તો ખબર પડી જાય ને. ગટ ફિલિંગ્સ આવે ઘણી વખત. આજે ઘણી વાર નથી, બાળકને કંઈક થવાનું હોય તો માતાને ફિલિંગ આવી જાય તરત, કે નક્કી આજ આને કંઈક થશે, તો સવારથી દવા પીવડાવી દે, જરૂરી હોય એટલે કાંઈ પ્રોબ્લેમ થાય. એમ દમયંતીને ગટ ફિલિંગ આવી ગઈ કે નહીં, આ જ નળ રાજા છે. અને હાર લઈ અને જ્યાં નળ રાજાના ગળામાં પહેરાવ્યો, ત્યાં ઓલા ચારે બિચારા બધા સંકલ્પ પૂરા થઈ ગયા. નાખી નળ કંઠે વરમાળ સુજાણજી, સુર થયા નર નિરાશી નિર્વાણજી. સુર નર બધા નિરાશ થઈ ગયા. અરે એટલી મહેનત કરી તોય વરમાળા આવી એ તો ગઈ. નિરાશી નર અમર ગયા, ત્યારે ઇન્દ્રે કર્યો ઉપાય. હજી મુકતા નથી. બોલો, નળ દમયંતીના લગ્ન થઈ ગયા, દમયંતી રાજી, નળ રાજી, પણ ઓલા ચાર કુરાજી. હવે એક તો એને ખબર હતી નહીં, પણ હવે એવું હળગી ગયું એટલે એને મનમાં થઈ ગયું અમને કેમ નહીં. માણસનો અહમ કવાય ને, એટલે પછી ગમે એ કરવા તૈયાર થઈ જાય. એટલે ઇન્દ્ર રાજાએ ઉપાય કર્યો. શું કર્યો? આપી કળીને આજ્ઞા, તું પ્રવેશ કર નળમાય. તું નળ રાજામાં પ્રવેશ કર. અને માણસમાં કળિયુગ પ્રવેશ કરે એટલે એની મતિ ભમી જાય. અને મતિ ભમે ને એટલે પતિ ને પત્ની એ બેના સંબંધમાં તિરાડ આવે. એટલે આપણે એના ઘરમાં ગમે એમ કરીને સળગાવવાનું છે. દમયંતીની ટેક કેવી છે એ ખબર. હમણાં બહુ મોટી મોટી વાતો કરતી હતી ને, કે હું તો ગમે એમ થાય તોય નળ પાસે જ રહું, મને દુઃખ આપે તોય મારે સ્વર્ગ નથી જોતું, મારે સ્વર્ગના સુખ નથી જોતા, મારે અમરત્વ નથી જોતું, મારે તો નળ રાજા જ જોઈએ છે. હમણાં ખબર આપ કળીને કીધું દુઃખ આપ આને. અને ત્યારે એવી કથામાં કહેવાય છે કે કળિયુગે પણ ઘણી મહેનત કરી, પણ સદાચારી, સત્યવાદી, સત્ય ધર્મનું પાલન કરનાર કોઈ રીતે નળ રાજામાં કળિયુગ પ્રવેશ કરી શકે નહીં. પણ એક વખત નળ રાજા સ્નાન કરવા માટે ગયા અને એમાં પગની પાની કોરી રહી ગઈ. શું રહી ગયું? પગની પેની હોય ને, કોરી રહી ગઈ. એટલે એટલો ભાગ અપવિત્ર રહી ગયો, એમાંથી કળિયુગે પ્રવેશ કરી લીધો. જો આજે તો ઘણા આખા દી કોરા રહી જાય. પગની પાની કોરી રહી ગઈ તો એ કળિયુગ આવી ગયો તો માથા જ કોરા રાખે 3 દી સુધી. એમાં હવે આ જમાનામાં હું આપણે સમજાતો નથી. એટલે હોટલમાં ઓલી શાવર કેપ રાખે, શાવર કેપ. એ કે નાવાનું ખરું પણ વાળ નહીં પલાળવાના. આમાં કળિયુગ તો ને પગની પેનીમાંથી પ્રવેશ છે. હમણાં જોજો નળ રાજાનું કે બુરે હાલ થાય છે, તો માથેથી પ્રવેશે તો શું થાય? પગની પેનીમાંથી કળિયુગ પ્રવેશ્યો તોય બિચારાનું. એટલે ભગવાનના ભક્તોએ બહુ પવિત્રતા. મહારાજે પણ કીધું ને કે સવારમાં પ્રાતઃકાળે વહેલા ઉઠી બ્રાહ્મ મુહૂર્તે ભગવાનના સ્મરણે સહિત ભગવાનના ભક્તએ સ્નાન કરવું જોઈએ. નાની મોટી ભલે દિશાએ ગયા હોઈએ, લઘુ પાણી કરવા ગયો હોય તોય હાથ ધોવા, પગ ધોવા, પવિત્રપણું રાખવું. કેમ? પવિત્રતા જ્યાં સુધી આપણા હૃદયમાં છે ત્યાં સુધી કળિયુગનો પણ વાસ નથી. ત્યાં નળ રાજા એટલી ભૂલ થઈ ગઈ અને કળિયુગ લાગ જોઈને બેઠો હતો. નળ રાજામાં પ્રવેશ થયો ત્યારે નળમતી રતિ નવ રહી, રેમો દૂત વિદ્યા ભ્રાત સાથ. અને ત્યારે જુગટું રમવા બેઠા. ચાલ આજે તો જુગાર રમીએ. કોઈ દિવસ રમે નહીં,
જુગાર રમવાનું ચાલુ કર્યું, અને સારા માણસનો વેરી તો હોય જ. અને જુગાર એવી વસ્તુ છે એમાંથી કોઈ દિવસ કોઈ લઈને જાતો નથી. ગમે એટલા કમાય તો એમાં ને એમાં સમાય. એટલે જુગટું રમવાનું ચાલુ કર્યું, પણ પોતે કોઈ દિવસ રમ્યો નહોતો, કાંઈ અભ્યાસ નહીં, શું હોય કાંઈ ખબર નહીં. અને સામેવાળો તો નવરો જ હતો, માસ્ટર માણસ હતો, અને કરતાં કરતાં હરાવી દીધો ને બધું મૂકતા ગયા. રાજ સાજ સુખ સમૃદ્ધિ લીધી જીતી કર્યો અનાથ. અનાથ કરી દીધા એને, કાંઈ વસ્તુ ન રહે, આખું રાજ્ય મૂકી દીધું. જેમ યુધિષ્ઠિર મહારાજા બધું હારી ગયા હતા ને, એમ નળ રાજાએ બધું હારી ગયા, કાંઈ ન રહ્યું. પછી કાઢ્યા દંપતી પૂરથી આપી પહેરવા એક અંબર. એક વસ્ત્ર આપ્યું અને બે દંપતીને કાઢી મૂક્યા. નળ અને દમયંતી જાઓ. એક દિવસ રાજા હતા સવારમાં, અને સાંજ પડે ભિખારી નો રહ્યા. બોલો ક્યાં કાઢી મૂક્યા? નગરથી બહાર. હવે આમાં તમે અહીંયા આવવાનું જ નહીં, આ તમારું છે જ નહીં. નાગરિકત્વ નો રહ્યું. બોલો આપણે તો હાલો ગરીબ થઈ જાય તો ભારતનું નાગરિકત્વ થોડું જાય, કે આધાર કાર્ડ તો કોઈ લઈ જતું નથી. એ નો રહ્યું, બધું હારી ગયા. અને મોટું વસ્ત્ર છે, એક છેડે નળે વીટ્યું છે ને એક છેડે દમયંતીએ વસ્ત્ર પહેર્યું છે, ને એક જ વસ્ત્ર પહેરીને બે ત્યાંથી નીકળી ગયા છે. કાંઈ મળતું નથી, ઘનઘોર જંગલ છે, બિચારા દુઃખી થઈ ગયા. અને ઇન્દ્ર મહારાજ બરાબર ધ્યાન રાખે છો કે આને કાંઈ મળવું જોઈએ. મોટું વૃક્ષ હોય ને એમાં ફળ સારા દેખાતા હોય, એમ થાય કે ચાલો આ ફળ જમીએ, અને જ્યાં બાજુમાં જાય ત્યાં ફળ ગાયબ. અરે આ ક્યાં આવી ગયા? તલસાવી તલસાવીને માણસને હેરાન કરે છે. કેવીક આની ટેક છે એ મારે જોવી છે. જળ ટાણે જળ નવ મળે, અન્ન ટાણે ન મળે અન્ન, ભૂખ પ્યાસના ભેળા ભમે, દુઃખ માહી નિગમે દન. એકદમ દુઃખી થઈ ગયા. છતાંય દમયંતી એક વખત પણ નળ રાજાને એમ કીધું નથી કે તમે જુગટું શું કામ રેમા. ન રેમા હોત તો આપણે કેવા સુખી હતા. આજે માણસથી ભૂલ થાય ને ત્યારે ઘરમાંથી ટોન આવે ને તો માણસ હારી જાય. ભલે આખી દુનિયા એની વિરોધમાં ઊભી હોય, પણ ઘર ભેગું હોય ને તો માણસ જીવી જાય, કાંઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે ઘરમાંથી આવે ને ત્યારે બિચારો બહુ દુઃખી થાય. અને એ દુઃખ એવું હોય, ન કોઈને કહેવાય ન સહેવાય. એ દુઃખ અલગ પ્રકારનું હોય આખું. દમયંતીએ એક વાર પણ નળ રાજાને એમ નથી કીધું કે તમે શું કામ જુગટું રેમાં, આવું આપણે નહોતું કરવું. તમે જે કર્યું એ મારા માટે બરાબર છે. તમારું ભાગ્ય એ મારું ભાગ્ય, તમારું સુખ એ મારું સુખ, તમારું દુઃખ એ મારું દુઃખ. મનુષ્ય માત્ર જ્યાં ન મળે, મળે વનવાસી વિકરાળ, ખાવા આવે ખરા થઈ, તોય ન કરે તન સંભાળ. એ જંગલમાં ઓલા રહેતા હોય ને જંગલી માણસો, એ ક્યારેક આવી ચડે હામાં ભાલા લઈને, કોણ છો તમે, ખાઈ જઈએ ને આમ કરીએ ને તેમ કરીએ. વળી સમજે એ ભાઈ અમને રહેવા દે, અમે નળ દમયંતી છે. રાજાનું નામ સાંભળેલું પાછું, ઓહો તમે છો, સારું જાઓ. પાછું કાંઈ આપે નહીં, પાછા એની પાસે ખાવાનું ન હોય, શું આપે એ? સારું જાઓ, કાઢી મૂકે. ભૂત ભૈરવ ભયંકર ભમે, કળિયુગ હેરાન કરતો હતો ને તો બધાને મોકલે. દમે દુષ્ટ બીજા આવી દેહને, આપે સંકટ સંતાપે સહુ, કહે નહીં કાંઈ તેહને. સ્વામી લખે છે આગળ, જેને સંકટ શરીરમાય, અણુ જેટલો આવ્યો નથી, તેને સંકટ સામટો પડ્યો, જે કહેવાય નહીં મુખથી કથી. કોઈ દિવસ જેને દુઃખ નહોતું આવ્યું એને એકારે બધુંય દુઃખ આવી ગયું એકી જ સાથે. નહીતર માણસ હાલો પૈસા ન હોય અને થોડા ઘણા વહી જાય ને તો એમ થાય હાલો 60 ભેગા 62. આ તો બધુંય હતું, બધી વાતે પૂરા હતા, અને એક સાથે બધું દુઃખ આવી ગયું. પણ તોય પોતે દ્રઢ રહે છે.
દુર્ઘટ દેખી અટવી એહ ચડી જાય મનુષ્યના ચિત્ત. એવું ઘોર જંગલ હતું, દૂરથી દેખે ને તોય માણસ હલી જાય. તેમાં રાજા રાણી રડબડે, પડે દુઃખ ત્યાં અગ્નિ, તગણી દુઃખ પડે છે એમાં રડબડે છે. પણ હજી એમ ન થયું કે હવે આને આપણે બસ ઘણી પરીક્ષા થઈ ગઈ. હજી પાછું મનમાં થયું કે આટલી પરીક્ષા એ કાંઈ મેળ પડશે, હજી આની પરીક્ષા કરીએ. ચાલો શું કરીએ? પાછો કળિયુગે નળ રાજામાં પ્રવેશ કર્યો. શું કર્યું? પાછો નળ રાજાની અંદર પ્રવેશ થયો. અને પછી શું થયું? એમ દિન કહી વહી ગયા, પછી રાજાએ કર્યો વિચાર. ઘણા દિવસો દુઃખ ભોગવું પછી રાજાને વિચાર થયો. એ વિચાર કોણે કરાવ્યો? કળિયુગે કરાવ્યો. જોજો શું વિચાર કરાવ્યો? રાણી ખાણી સર્વે દુઃખની, માટે તજી દેવો નિરધાર. આ બધું દુઃખ મને આવ્યું કોના કારણે? રાણીના કારણે. હું આને પરિણો જ ન હોત ને તો કે ટેન્શન જ ન હોત. આના કારણે બધું દુઃખ આવ્યું. આને છોડી દઉં એટલે હું સુખીઓ થઈ જઈશ. વસ્ત્ર એક હતું. રાત્રે સૂતા હતા, સવારે વહેલા ઉઠી વચ્ચેથી વસ્ત્ર ફાડી રાજા નીકળી ગયા. બોલો, આ કળિયુગ આવા વિચારો કરાવશે આપણને. હો, એટલે મહારાજે કીધું ભગવાનના ભક્તે બહુ સાવધાન રહેવું. સત્સંગમાં રહેતા જેની સાથે રહીએ છીએ એ જ સંતો ને એ જ હરિભક્તો, એનો જ અભાવ મનમાં નાખે, એનું નામ કળિયુગ. એનાથી ભગવાનના ભક્તે સાવધાન રહેવું. આપણને એમ કે આ બધા આવા જ છે, આવું કાંઈ જ આવું નથી. છેડો ફાડી નાખે. બોલો, ભગવાન આરે, સંતો આરે, હરિભક્તો સાથે થોડીક વાતમાં, કેટલી થોડીક વારમાં કાંઈ હોય નહીં. અને ત્યારે આ નળ દમયંતીની કથા યાદ કરવી ને વિચાર કરો. હવે માળામાં કળિયુગે પ્રવેશ કર્યો. આવે છે ને વચનામૃતમાં, હૈયામાં સતયુગની પ્રવૃત્તિ હોય, દ્વાપર યુગની, ત્રેતાયુગની, કળિયુગની પ્રવૃત્તિ હોય ત્યારે શું થાય? સારંગપુરનું 9મું. ત્યારે શું પ્રોસેસ શું થાય? કળિયુગની પ્રવૃત્તિ હોય ત્યારે તમોગુણ વર્તે. તમોગુણ વર્તે એટલે શું થાય? બધાના અભાવ અવગુણ જ આવે. ઘોર ઊંઘમાં માણસ હાલતો હોય, એને કોઈ ભટકાય તો શું થાય? એટલે આગો હાલને. કેમ? ઓલાનો વાક નથી, એ ઘોર ઊંઘમાં છે. એમ ઘોર કળિયુગ હૃદયમાં પ્રવેશ કરે ને એટલે બધાના અભાવ અવગુણ આવવાના ચાલુ થાય. એટલે બહુ ભગવાનના ભગતે સાવધાન થઈ જાવ. ભગવાન પાસે આવી જાવ, હાથ જોડવા તરત, મહારાજ આ લઈ લ્યો, આ નહીં પોસાય, બાકી જે કરવું એ કરો. પણ નળ રાજાને તો કળિયુગ અંદર હતો. પછી અર્ધું અંબર લઈ અર્ધ રાતે, ચાલી નિસર્યા નળ વળી નરેશ. નિષ્કુળાનંદ કહે દમયંતી, પામી પૂરણ ક્લેશ. અને જ્યાં સવારે ઉઠીને દમયંતીએ જોયું, નળ ક્યાં? આખી જિંદગી એણે દુઃખ કોના માટે સહન કર્યું હતું? એને તો ખબર હતી કે ઇન્દ્ર મહારાજાએ જ બધી બાજી બગાડી છે. પણ દમયંતીને કોઈ દિવસ એવો વિચાર ન થયો કે હું આ નળને પરણીને એટલે બધું થયું. જો પતિવ્રતાપણું આનું નામ છે. આવી ટેક ભગવાનના ભગત. ભગવાન છોડી દે ને તો આપણે ભગવાનને નહીં છોડવાના. નળે દમયંતીને છોડી દીધી, પણ દમયંતીએ નળને છોડ્યા. હવે નળ તો નીકળી ગયા, ચાલો પુરુષ હતા. હવે દમયંતી તો બિચારી સ્ત્રી હતી. એ કાંઈ નહોતું તોય ધણીનો તો સાથ હતો, એ મૂકીને વહી ગયા. પછી બિચારા હેરાન થઈ ગયા. દમયંતી કરે પોકાર, કહે હે રાજનજી, મેલી તમે મુજને રડવડતી વનજી. હું પતિવ્રતા, મારું અબળાનું તનજી, મેલી તમ વિના મારી કોણ કરશે જતનજી. જતન કરતા તે જાતા રહ્યા, જેની સંભાળ રાખતા તે તો વહી ગયા. હવે રહીશ હું શ્રીરીતમાં, હે દેવ દીધું દુઃખ તે સામટું, તેહનું ન વિચાર્યું ચિત્તમાં. હે દેવતા, આવું શું કામ તમે દુઃખ દીધું?
અત્યાર સુધી અમે સહન કર્યું, પણ મારો ધણી લઈ ગયા તમે. એનાથી વધારે તો બીજું, રડી લડથડી પડી ગઈ, શુદ્ધ ન રહી શરીરની, નળ વિયોગે નારને, નયણે નદી ચાલી નીરની. અને પરીક્ષા એવી કઠણ, 1 દિવસ 2 દિવસ બિચારી દુઃખી થાય, હેરાન થાય, રડે, ખૂણામાં બેસીને એકલી એકલી રડે, મારા ધણી ક્યાં ગયા કોને ખબર. હવે આખી જિંદગી એણે નળ માટે હોમી દીધી, નળ પણ મૂકીને નીકળી ગયા, તોય એની પતિવ્રતાની ટેક ડગતી નથી. મનમાં એમ નથી થતું કે નળને હું શું કામ પરણી. અભાવ નથી આવતો. બોલો, આપને મૂકીને કોઈક વહી ગયું હોય તો હાંજ પડે આવડી આવડી હોપ, 5 રૂપિયા કોઈ ઓછા દીધા હોય તો મૂકીએ, હાથ જવા દે, અભાવ તરત આવી જાય. બોલો, સત્સંગમાં થોડું ખીજાણા હોય તો ખીજાવાનું તો જવા દો ને, 10 મિનિટ કથાર લાંબી આવેલી હોય તો સ્વામી પણ એને મજા આવે તે ખેંચવા જ માંડે, અમારે સામે જ નહીં જોવાનું, પતી ગયું ન્યા ન્યા. આ નળ દમયંતીને યાદ કરી હે ગણેશભાઈ, કરવી જ 10 વાગ્યા સુધી કથા તમારે વાંયથી કે અમારે દર્શન કરવા છે હજી. આ નળ દમયંતીની કથા જુઓ, નળ છોડીને નીકળી ગયા તોય પછી કેટલો સમય હે, એમ કંઈક કષ્ટ ભોગવ્યા, તેનો કહેતા ન આવે પાર, રાત દિવસ રડવડતા, વળી વહી ગયા વર્ષ 12 વર્ષ વહી ગયા. બોલો, નળ ક્યાં છે દમયંતીને ખબર જ નથી, 12 વર્ષ સુધી ખબર પૂછી નહીં. અને ત્યારે ભગવાનને એમ થાય ને કે હવે પત્યું એમ. પછી પાયમાં નિજ રાજને, ભાવે ભજ્યા શ્રી ભગવાન. પછી પરીક્ષા પૂરી, ઇન્દ્રય થાક્યા, ધર્મય થાક્યા, અગ્નિ થાક્યા, વરુણ થાક્યા, ગયા નારદજી પાસે, હવે રેવા દ્યો. કળિયુગને કીધું હાલ પાછો. ત્યારે તો સતયુગ હતો ને, એટલે પાછો કળિયુગ પ્રવેશ કર્યો તો નળબાઈ નીકળી ગયો. નળ રાજા દમયંતીને મળ્યા, એના ભાઈને સમજાણું ખોટાને કાઢી મૂક્યા, પાછા રાજ્યમાં બોલાવ્યા, પાછું આખું રાજ આપ્યું ને સુખેથી ખાધું પીધું ને રાજ કર્યું. પણ એટલું કળી વળી કરી ગયો, તોય ન ચડ્યા સત્યથી નિદાન. કળિયુગ આવ્યો પણ સત્ય અને પતિવ્રતા ધર્મ એમાંથી ચડ્યા નહીં, તો બંને ભગવાનને પામ્યા. એમ ભગવાનનો ભક્ત પણ આટલું ધ્યાન રાખે તો ભગવાન મળે. આગળ સ્વામી હવે થોડીક ઉપદેશ આપે છે, એ આપણે કાલે શ્રવણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.